આધુનિકતા અને સતત દોડતા સુરત શહેરમાં આજે પણ અસંખ્ય એવા ધાર્મિક સ્થાનો આવેલા છે જે લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવું જ એક પૌરાણિક અને ચમત્કારિક સ્થાનક સુરતના નાનપુરા 4 રસ્તા પાસે આવેલું જોગાણી માતાનું મંદિર છે. લગભગ 150 થી 200 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ મંદિર આજે પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે સમય બદલાવા સાથે અહીં વર્ષો જૂની પરંપરાઓમાં પણ મોટું પ્રગતિશીલ પરિવર્તન આવ્યું છે. ભૂતકાળમાં મંદિરમાં વિશેષ તહેવારો અને પૂજા દરમિયાન સમાજના લોકો એકઠા થતા અને પરંપરાના ભાગરૂપે બલિ ચડાવવાની પ્રથા હતી. પરંતુ સમાજમાં આવેલી જાગૃતિ અને સમયની માંગને માન આપીને પૂજારીઓ અને ભક્તો દ્વારા આ પ્રથાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આજે આ મંદિરમાં કોઈ પણ પશુ બલિ આપવામાં આવતી નથી, પરંતુ તેના સ્થાને પવિત્રતાના પ્રતીક સમાન એવા શ્રીફળને એટલે કે નારિયેળને વધેરીને તેની બલિ આપવાની નવી અને સાત્વિક પરંપરા શરૂ કરાઈ છે. આ પ્રથા પણ 30 વર્ષથી શરૂ છે. આ ઉપરાંત માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભોગ પણ ચડાવવામાં આવે છે. અહીંયા 40 વર્ષથી હું સેવા આપું છું. મારું નામ અશોકભાઈ લડ્ડુભાઈ ટોપલીવાળા છે. આપણા 4 રસ્તા પર વર્ષોથી છે અહીંયા મંદિર. ત્યાં અમે સેવા કરીએ છીએ. અમારા સમાજના જ માણસો બધા સેવા કરે છે. ને પહેલે અમે અહીંયા બલિ આપતા હતા. બધા સમાજ અમારું ભેગું થતું હતું ને એકતા થતા હતા બધા, ને એની ઉજાણી કરતા હતા બધા. પછી બધા આપણા અહીંયા શું છે કે સારા લોકો અહીંયા બધા રહેવા માટે આવ્યા, બધા આજુબાજુ શહેરોની અંદર આપણા. એટલે પછી અમે અહીંયા બંધ કર્યું કે આપણને બી સારું નહીં લાગે. એ આપણે પૂરી બલિ આપીએ ને આ આપે છે, એના કારણે અમે બંધ કર્યું છે. હવે એ શ્રીફળ ચડાવવામાં આવે છે, શ્રીફળની બલિ આપે છે ને આ મીઠાઈઓ ચડે છે. એમાં શું છે કે સ્વયં જ છે અહીંયા મંદિર. એમાં પહેલે ત્રિશુલ હતું, એ ત્રિશુલની પછી અમે મંદિર બનાવ્યું. આ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે જોગાણી માતાના દરબારમાં આસ્થા ધરાવતા ભક્તો માત્ર સુરત કે દક્ષિણ ગુજરાત પૂરતા જ સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી અહીં લોકો પોતાની મનોકામના લઈને આવે છે. ખાસ કરીને નાનપુરા અને તેની આસપાસની હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓના સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં માતાજીના શરણમાં આવે છે. ગંભીર બીમારીઓ કે ઓપરેશન સમયે લોકો માતાજીની બાધા કે આખડી રાખે છે. ભક્તોનો એવો અતૂટ વિશ્વાસ છે કે અહીં રાખેલી બાધા ક્યારેય ખાલી જતી નથી. દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા મેળવે એટલે તુરંત જ પાછા માતાજીના દર્શને આવીને પોતાની બાધા પૂર્ણ કરે છે અને ધન્યતા અનુભવે છે. સદીઓ જૂનું આ મંદિર આજે પણ સુરતની સંસ્કૃતિ અને ધાર્મિક ધરોહર સમાન છે, જ્યાં દરરોજ સેંકડો ભક્તો શીશ નમાવી સુખ શાંતિની પ્રાર્થના કરે છે. મંદિર બનાવીને માતાજીની સ્થાપના કરી. તો મારી જે અત્યારે 70 વર્ષની ઉંમર ચાલે છે, એ ઉપર કમસે કમ બે પેઢી નીકળી ગયા મારી. લગભગ 150-200 વર્ષ કરી મનોકામના લઈને આવે છે ને એમને કામ બી બધું સારું થાય છે. એ લોકો બાધા બી લઈ જાય છે, એ બાધા બી એ લોકોની સફળ થાય છે. બધા કોઈ હોસ્પિટલમાં આવે છે, ઓપરેશન કરાવે છે, એ બી એમના સારા થઈને જાય છે ને પછી પાછા આવે છે, એને બાધા મૂકી જાય છે એ લોકો.